મહેસાણા મહાનગરપાલિકાની રચનાને 1 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ત્રિદિવસીય મહેસાણા વિન્ટર ફેસ્ટ 2026નો ઉમંગભેર પ્રારંભ થયો છે. મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલેના માર્ગદર્શન હેઠળ સુંદર મહેસાણા મનોહર મહેસાણાની થીમ પર આયોજિત આ ઉત્સવમાં લોક સંસ્કૃતિ, કલા અને કૌશલ્યનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે રંગ શારદા એકેડેમી દ્વારા ભરતનાટ્યમ, કથક તથા સંગીત નાટક અકાદમી પુરસ્કાર વિજેતા સમર્થ જાનવે દ્વારા પ્રસ્તુત શાસ્ત્રીય અને સૂફી સંગીતે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. મહેસાણાના આંગણે પ્રથમવાર યોજાયેલા આવા ભવ્ય સાંસ્કૃતિક પર્વનો મોટી સંખ્યામાં નગરવાસીઓએ ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો. 3 દિવસનો પ્રોગ્રામ રહેશે, જેની અંદર ફૂડ, એન્ટરટેનમેન્ટ, શોપિંગ તેમજ અલગ અલગ ટાઈપના ટ્રેડિશન્સને આપણે લોકોની વચ્ચે લાવવાના છીએ. આમાં આજે આપણે શરૂઆત કરીએ છીએ ભરતનાટ્યમ, કથક એવા ક્લાસિકલ ડાન્સ સાથે, પછી ક્લાસિકલ મ્યુઝિક અને ગઝલ, આ પ્રોગ્રામ સાથે આપણે આજે શરૂઆત કરીએ છીએ. તેમજ બંને સાઈડમાં ફૂડ સ્ટોલ અને શોપિંગ ફેસ્ટિવલ આપણે શરૂ કરી દીધું છે. દરેક દિવસે અલગ અલગ કલાકારો આપણી વચ્ચે આવવાના છે. અમે લોકોએ ભરતનાટ્યમ, કથક અને ગરબા જેની અલગ અલગ પ્રસ્તુતિ કરી. અમને ખૂબ જ આનંદ આવ્યો. લોકો પણ ખૂબ જ ખુશ થયા અને અમારો આ ઉત્સાહ જોઈ લોકોએ અમને ખુદ વધાવ્યા અને થેન્ક યુ. અમે ગવર્મેન્ટ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું કરીએ કે જે આવા અલગ અલગ પ્રોગ્રામમાં અમને ભાગરૂપે આમંત્રિત કર્યા.